નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું કૃષિ બલરામમાં। હવે આજે આપણે એક ખાતર રિલેટેડ વિડીયો લઈને આવ્યા છીએ। આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે જે તમામ આપણે ખાતરો ખેતીમાં ઉપયોગ કરતા હોય, જેવા કે યુરિયા છે, એમોનિયમ સલ્ફેટ એટલે કે મોરોસિયું ખાતર છે, સલ્ફર છે, ડીએપી છે, સુપર ફોસ્ફેટ છે, મ્યુરેટ ઓફ પોટાશ એટલે કે પોટાશ ખાતર છે, 12 32 16 20 20 0 13 આ તમામ ખાતરનો ઉપયોગ આપણે અલગ અલગ પાકોમાં કરતા હોય તો તે તમામ પાકોમાં જે ખાતરોનો વપરાશ થાય છે તે કયા સમયે કયા ખાતર વાપરવા જોઈએ, કેવો ખાતર છે તે કઈ અવસ્થા સુધી વાપરી શકાય અને કઈ અવસ્થા પછી ન વાપરવું જોઈએ, તે તમામ ખાતરોની આજે ચર્ચા કરશું। તો સૌપ્રથમ એમોનિયમ સલ્ફેટ એટલે કે મોરોસિયું ખાતર, એની જો વાત કરીએ તો એમાં નાઇટ્રોજન આવેલો હોય છે, 21% 24% સલ્ફર આવેલો હોય છે। હવે નાઇટ્રોજનની જે જરૂરિયાત છે તે છોડને શરૂઆતની અવસ્થામાં વધારે હોય છે, તેથી આ પાયામાં જ આપવું જોઈએ એમોનિયમ સલ્ફેટ। અને શરૂઆતની જે અવસ્થા હોય છે, ફૂટ અવસ્થા, ફ્લાવરિંગ સુધી જનરલી 1.5 થી 2 મહિનો એટલે કે ફ્લાવરિંગ સુધી એમોનિયમ સલ્ફેટ એટલે કે મોરોસિયું ખાતર આપણે ગમે તે પાકમાં આપી શકીએ, જે ઊભા પાકમાં આપણે છાંટી શકીએ અને પાયામાં પણ નાખી શકીએ। જે મોરોસિયું ખાતર હોય છે તેને જનરલી તેને ફ્લાવરિંગ પછી એટલે કે ફૂલ આવી જાય પછી નાખવું જોઈએ નહીં, કારણ કે આમાં નાઇટ્રોજન હોય છે। નાઇટ્રોજનનું કામ શું હોય છે છોડમાં, તો કે એ ફૂટ કરાવે છે, જે વાનસ્પતિક વૃદ્ધિ છે તે વધારે છે। એટલે જો વધારે પડતો એમોનિયમ સલ્ફેટ આપણે એટલે કે મોરોસિયું ખાતર આપીએ આપણે ફૂલ આવી જાય તે પછી, તો નાઇટ્રોજન જો વધી જાય તો ફૂલ ખરવાની એક શક્યતા રહેલી હોય છે। તેથી મોરોસિયું ખાતર જનરલી ફૂલ આવી જાય પછી નાખવું ન જોઈએ। ત્યારબાદ 12 32 16 ખાતર આવે છે, એનપીકેના જે ગ્રેડ આવે, 12% નાઇટ્રોજન આવે છે, 32% ફોસ્ફરસ આવે છે અને 16% જે એમાં પોટાશ આવે છે। આ સંપૂર્ણ એક ખાતર છે અને આનો ઉપયોગ આપણે પાયામાં કરવો જોઈએ। સૌથી બેસ્ટ અવસ્થા પાયામાં કરવામાં આવે છે। ત્યારબાદ તેને છૂટક છાંટવું ન જોઈએ, આ ખાતરને એને ચાસમાં અથવા તો ઉયણીમાં આપવું જોઈએ। પાયા સિવાય જો આપણે શરૂઆતની વૃદ્ધિની અવસ્થામાં ક્યારેક એવી ખાસ જમીન હોય જેમાં પોટાશની અથવા તો ફોસ્ફરસની વધુ પડતી ઉણપ હોય, અથવા તો પાયામાં આપણે પૂરેપૂરો ડોઝ ન આપ્યો હોય તો જ ત્યારબાદ તેની જે ફૂટ અવસ્થા છે તેમાં નાખવું જોઈએ, અથવા તો તમામ ડોઝ છે તે 12 32 16નો પાયામાં નાખવાની ભલામણ છે। હવે 20 20 0 13ની વાત કરીએ। 20 20 0 13માં નાઇટ્રોજન 20% આવેલો હોય છે, ફોસ્ફરસ 20% આવેલો હોય છે અને જે સલ્ફર છે 13% આવેલો હોય છે। હવે આ ખાતર આપણે જે તેલીબિયા વર્ગના પાકો છે તેમાં, કઠોળ વર્ગના પાકોમાં ખૂબ સારું પરિણામ આપે છે, કારણ કે સલ્ફર છે તે પ્રોટીન બનવાની પ્રક્રિયામાં સારો રોલ ભજવે છે તથા તેલની ટકાવારીને વધારવામાં, એટલે તે તમામ જે તેલીબિયા વર્ગના કઠોળ વર્ગના પાકોમાં 20 20 0 13 નાખવામાં આવે છે। જનરલી 20 20 0 13 છે તે પાયામાં જ સૌથી સારું રિઝલ્ટ આપે છે, તેથી તેને પાયામાં આપવું જોઈએ। અને તેને આપણે જે ફૂલ સુધીની અવસ્થા હોય તેમાં જો પાયામાં ન નાખેલું હોય ને ઓછું નાખેલું હોય તો જ આપવું જોઈએ, અથવા તો કોઈ ફોસ્ફરસની કે સલ્ફરની ખાસ એવી ઉણપ હોય આપણી જમીનમાં તો તેને આપી શકાય। બાકી જે ભલામણ છે તે પાયામાં આપવાની છે, એટલે પાયામાં સૌથી સારું રિઝલ્ટ તે આપે છે 20 20 0 13 ખાતર। હવે આપણી જમીનમાં કયું ખાતર નાખવું જોઈએ આપણી જમીનની તાસીર પ્રમાણે હોય છે, તે પણ આપણે એક લેબમાં જે જમીનની ચકાસણી પહેલાં કરાવવી જોઈએ, તેમાં કયા તત્વોની ઉણપ છે તે ચકાસી અને ત્યારબાદ જ તેમાં ખાતર અને તત્વોની જે ઉમેરણ છે તે કરવું જોઈએ। આપણે આપણી જ વાત કરીએ તો કેમ દવાખાને જઈએ અને પહેલાં આપણે રિપોર્ટ કરાવવાનું કહીએ ડૉક્ટરને, પછી એ રીતના દવા આપે, ડિસ્ક્રિપ્શન આપે, તો આપણી જમીનનું પહેલાં ચકાસણી કરાવવી જોઈએ। એમાં કયું તત્વ ઘટે છે, કયું તત્વ છે પૂરતા પ્રમાણમાં, તો એ પ્રમાણે આપણે નાખીએ તો આપણો ખાતરનો વ્યય પણ ઓછો થાય અને પૂરતા પ્રમાણમાં જે ખાતર છે તે મળી જાય। ત્યારબાદ ડીએપી છે તે સંપૂર્ણપણે આપણે પાયામાં આપવું જોઈએ। એનું કારણ શું છે, કારણ કે ડીએપીમાં જે ફોસ્ફરસ હોય છે, ડીએપી ખાતર એકવાર અપાઈ ગયા પછી તેની મૂળ જગ્યાએથી હલી શકતું નથી વધારે, એટલે આપણે તેને ચાસમાં આપતા હોય। એને જનરલી આપણે છાંટીને આપતા નથી, કારણ કે જો એને છાસમાં આપવામાં આવે તો તે બિયામાંથી અંકુરણ થઈ અને જે મૂળ ફૂટે તો તે મૂળમાંથી તે સીધા સંપર્કમાં આવે છે અને સીધું ડીએપી લઈ શકે છે।
તેથી કારણ કે DAP છે તે એકવાર અપાઈ ગયા પછી જનરલી વધારે પડતું હલનચલન કરી શકતું નથી, તે ત્યાં ને ત્યાં જ રહે છે. એટલે કે ચાસમાં આપવું જોઈએ અને અથવા તો ઓળણી દ્વારા આપવું જોઈએ. તેને છૂટક ઊભા પાકમાં જે છાંટવાની ભલામણ નથી. DAPને સંપૂર્ણપણે પાયામાં આપવું જોઈએ. યુરિયા છે તો કે યુરિયાને આપણે તમામ સ્ટેજે આપી શકીએ પાકના. યુરિયાને જનરલી જેનો પૂરો ડોઝ હોય છે, ધારો કે 50 કિલો યુરિયા કોઈ પણ આપણે પાકમાં નાખવાનું હોય તો પૂરેપૂરું પાયામાં 50 કિલો નાખવામાં નથી આવતું, 2 થી 3 સ્પ્લિટ કરવામાં આવે છે. એટલે કે ધારો કે 75 કિલોની ભલામણ હોય તો 25 કિલોના 3 એવા ભાગ પાડી અને 3 અલગ વખત આપણે ઊભા પાકમાં આપવામાં આવે છે. જનરલી યુરિયા છે તે એકવાર ફ્લાવર આવી જાય પછી આપવું જોઈએ નહીં. ફ્લાવર સુધી યુરિયા આપવામાં પાકમાં આવે છે. તેની યુરિયાનું કામ જ હોય છે વધ કરાવવાનું. એટલે જો ફૂલ આવી જાય પછી વધારે પડતું યુરિયા આપવામાં આવે તો જે ફળ અને ફૂલ છે તે ડ્રોપ થઈ જાય છે, એટલે કે ખરી પડે છે. ત્યારબાદ આપણે જો સલ્ફરની વાત કરીએ તો સલ્ફર છે તો એક પ્રકારનું સેકન્ડરી ન્યુટ્રિયન્ટ છે અને એની પણ ખાસી જે છોડમાં જરૂરિયાત હોય છે. સલ્ફરને આપણે કોઈ પણ સ્ટેજે આપી શકીએ. જનરલી સલ્ફર એલિમેન્ટલ સલ્ફર તરીકે માર્કેટમાં મળતું હોય છે. બેન્ટોનાઇટ સલ્ફર આપણે જેને તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે આ બેન્ટોનાઇટ સલ્ફરને જો પાયામાં આપી દેવામાં આવે તો સૌથી સારું રિઝલ્ટ મળે છે, કારણ કે તેને સલ્ફર બેન્ટોનાઇટ સલ્ફર જે આવે છે માર્કેટમાં આવે છે 80% 90%, એ સલ્ફર છોડને પ્રાપ્ત થાય તે થોડોક ટાઈમ લે છે. એટલે જો પાયામાં નાખી દેવામાં આવે કોઈ પણ પાક, જનરલી સલ્ફર આપણે તેલીબિયા વર્ગના કઠોળ વર્ગના પાકોમાં સૌથી સારું રિઝલ્ટ આપે છે. તેથી તેમાં તો તે નાખવું જ જોઈએ. તે છે લસણ છે, ડુંગળી છે, મરચાં છે, તેમાં તે તીખાશ વધારે છે. તેથી સલ્ફર છે પાયામાં તો નાખી જ શકાય. આ સિવાય જે વૃદ્ધિની અવસ્થાઓ છે 20 દિવસે 30 દિવસે ફ્લાવરિંગ પહેલાં, ફ્લાવરિંગે પણ તેને આપી શકાય. એટલે કે ફ્લાવરિંગ દરમિયાન પણ સલ્ફર આપણે જનરલી પાકને આપી શકતા હોય. ત્યારબાદ જે વોટર સોલ્યુબલ ખાતરની વાત કરીએ તો 19-19-19નો ગ્રેડ આવે છે. તેનો છંટકાવ કરવાનો હોય છે ઉપરથી. તો તે શરૂઆતની વૃદ્ધિની અવસ્થામાં જે ફૂટ અવસ્થા હોય ત્યાં તે દરમિયાન 19-19-19 આપણે આપવાનું હોય છે. ત્યારબાદ 0-52-34 છે તો ફ્લાવરિંગ અવસ્થા કોઈ પણ ફૂલ અવસ્થા હોય કોઈ પાકની ત્યારે 0-52-34નો છંટકાવ કરવાનો હોય છે. ત્યારબાદ 13-0-45 છે તે દાણા બંધાતા હોય અથવા તો ફળ બંધાતા હોય પાકમાં ત્યારે 13-0-45નો છંટકાવ કરવાનો હોય છે. ત્યારબાદ 0-0-50 છે એટલે કે પોટેશિયમ સલ્ફેટ, તે જનરલી ફ્લાવરિંગ પછી ફૂલ જે દાણા બંધાતા હોય ત્યારે તેનો છંટકાવ 0-0-50નો કરવો જોઈએ. વાઢમાં થોડોક 20-25 દિવસની જ વાર હોય ત્યારે 0-0-50નો જે આપણે છંટકાવ કરવો જોઈએ. હવે આપણે વાત કરીએ કે ખાતર આપ્યા પછી કેટલા સમયમાં તે છોડને ઉપલબ્ધ બને છે. તો જનરલી યુરિયાની વાત કરીએ તો યુરિયા એટલે કે નાઇટ્રોજન 2 અવસ્થામાં છોડને મળે છે. એક તો એમોનિયમ ફોર્મમાં ને એક તો નાઇટ્રાઇટ ફોર્મમાં. હવે નાઇટ્રેટ ફોર્મમાં જનરલી મોસ્ટ ઓફલી એટલે કે વધારે પડતા જે છોડ છે અથવા પાક છે તે નાઇટ્રેટ ફોર્મમાં જ લેતા હોય છે. અમુક પાક જેમ કે શેરડી છે, ધાન છે, તે એમોનિયમ ફોર્મમાં લેતા હોય. તો એકવાર યુરિયા નાખ્યા પછી 2 થી 4 દિવસમાં જે ધાન છે અથવા તો શેરડી છે, બટેટા છે, તો આવા પાક છે 2-3 પાક, એ 2 થી 4 દિવસમાં યુરિયા લઈ શકે છે. બાકી જનરલી 7 થી 8 દિવસ જેટલો ટાઈમ લાગતો હોય છે યુરિયા નાખ્યા પછી છોડને મળવામાં. સલ્ફરની વાત કરીએ જનરલી તો આપણે ફોસ્ફરસની વાત કરીએ તો 1 થી 2 દિવસમાં DAP નાખ્યા બાદ તે પાણીમાં સોલ્યુબલ થઈ, પાણીમાં ઘુલનશીલ થઈ અને છોડને પ્રાપ્ય થતો હોય છે. પોટાશની વાત કરીએ તો પોટાશ પણ 1 થી 2 દિવસમાં જનરલી નાખ્યા બાદ તે છોડને પ્રાપ્ય થતો હોય છે. તો આ આપણી તમામ જે ખાતરોની વાત થઈ. આના સિવાય બીજી તમારે કોઈ પણ માહિતી જોઈતી હોય તો કોમેન્ટમાં નીચે કોમેન્ટ કરજો અને આપણી જે ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરજો. હવે કયા ખાતર કોની સાથે મિક્સ કરી શકાય કે નહીં એનો પણ આપણે આગળ વિડીયો મૂકશું. આભાર.